સૂત્રાપાડા શહેર ખાતે સ્વ ડોક્ટર ભરતભાઈ બારડની 16મી પુણ્યતિથિ નિમિત્તે સૂત્રાપાડા ખાતે શ્રદ્ધાંજલિ અને સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા. ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડના અનુજ એવા સ્વ ડોક્ટર ભરતભાઈ બારડ જેઓનું ગોવા ખાતે અકસ્માતે અવસાન થયેલ હતું. તેઓની 16મી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા સ્વ ડોક્ટર ભરત બારડની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષની જેમ સામાજિક સેવાકીય કાર્યો કરે છે. જે સેવા કાર્ય આ વર્ષે પણ ચાલુ રહેલ, જેમાં તારીખ 19/7/2024 શુક્રવારના રોજ ડોક્ટર ભરતભાઈ બારડના શૈક્ષણિક સંકુલ સૂત્રાપાડા ખાતે શ્રી જસાભાઈ બારડ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજા સાહેબ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ ગુજરાત સરકારના મંત્રી લક્ષ્મણભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય કાળાભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ ચોટવા, ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાડ, જિલ્લા પંચાયત સભ્ય રાજવીરસિંહ ઝાલા, કોડીનાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, GSCL કંપની સૂત્રાપાડાના પ્રેસિડેન્ટ રાદડિયા સાહેબ, હેડે સાહેબ, વેરાવળ નગરપાલિકા પ્રમુખ જયદેવભાઈ જાની, સોમનાથ ટ્રસ્ટના મેનેજર ચાવડા સાહેબ, માછીમાર યુનિયન પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા બ્રાન્ચ ચેરમેન અજયભાઈ બારડ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજકોટ શાખાના ચેરમેન દીપકભાઈ પટેલ, મેહુલભાઈ વ્યાસ, મનીષભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિનું સૂત્રાપાડામાં ડોક્ટર ભરતભાઈ બારડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શ્રદ્ધાંજલિ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સ્વ ડોક્ટર ભરતભાઈ બારડની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ અને 370 બોટલ જેટલું પોતાનું બ્લડ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજકોટ શાખાને આપેલ હતું. સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ 433 દર્દીઓએ આ સર્વરોગ નિદાન કેમ્પની લાભ લઈ પોતાને લગતી બીમારીના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સલાહથી 40 જેટલા દર્દીઓએ ECG રિપોર્ટ, 58 દર્દીઓએ બ્લડ શુગર રિપોર્ટ, 41 દર્દીઓને હિમોગ્લોબિન રિપોર્ટ કરાવેલ અને તમામ દર્દીઓને જસાભાઈ બારડ દ્વારા વિનામૂલ્યે દવાઓ મળેલ. વાર્ષિક પુણ્યતિથિએ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ રાજકોટની સિનર્જી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને મેડિકલ કેમ્પ રેડ ક્રોસ સોસાયટીના ક્રમે આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ આજે જ્યાં બંને કેમ્પોનો જે લાભ લીધો છે. બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે અમારા ટાર્ગેટ પ્રમાણે 500 બોટલ એકત્રિત કરવાની હતી, પણ આજના વરસાદ હોવા છતાં પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા છે. સાથે સર્વરોગ નિદાન કેમ્પમાં પણ લોકો ખૂબ જ સારવાર લઈ રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા વર્ષમાં 7 થી 8 વાર આવા જુદા કેમ્પો, નેત્રયજ્ઞ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને સેવાકીય કાર્યોનું આયોજન થાય છે અને આજનો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક થાય છે. આવનારા દિવસોમાં પણ કેવું સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહેશે? ડૉક્ટર ભરત બારડ મારા નાના ભાઈ 2008માં 19 જુલાઈના રોજ આ બનાવ બનેલ, ત્યારથી સેવાકીય પ્રવૃત્તિમાં અમારા ટ્રસ્ટ દ્વારા અને પરિવાર દ્વારા દરેક સેવાના કાર્ય જે કાર્ય થતા હોય એ કરીએ છીએ અને આવનારા સમયમાં પણ આવા સેવાના કાર્યો ચાલુ રહેશે અને ખૂબ જ સારા કાર્યક્રમો રહેશે. અજયભાઈ બારડ, સૂત્રાપાડા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચેન્નઈ. અજયભાઈ, આજે 16મી પુણ્યતિથિ નિમિત્તે શું કહેશું? ડૉક્ટર ભરત બારડની 16મી પુણ્યતિથિ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા બ્રાન્ચ દ્વારા અને પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડના નેજા હેઠળ આજે સૂત્રાપાડા સર્વ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજન કરવામાં આવેલો. એમાં
બ્લડ ડોનેશન કેમ્પમાં સૌ ભાઈઓ બહેનોએ બધાએ લાભ લીધો અને 100 નિદાન કેમ્પમાં પણ ઘણી બહુ સંખ્યામાં પણ બધાએ લાભ લીધેલો હતો. અને આ આજુબાજુ વિસ્તારમાં ભાઈઓ બહેનોને બહુ સંખ્યામાં કેમ્પનો ખૂબ લાભ લઈ અને દર્દીઓને દવા પણ નિઃશુલ્ક ફી દેવામાં આવેલી હતી. બહોળી સંખ્યામાં બધા રક્તદાન બહોળી સંખ્યામાં આયોજન કરવામાં આવેલું છે અને અમારા સ્ટાફ તરફથી પણ ઘણા સ્ટાફ ભાઈઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં રક્તદાન આયોજન નમસ્કાર, મારું નામ ડૉક્ટર સુશી બારડ, સીઓએડ સિનિયર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સાયન્સ યુનિવર્સિટી રાજકોટ. આજે 16મી શ્રી ભરતભાઈ બારડની પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રેડ ક્રોસ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર વરસાદ તો બહુ વરસાદ હોવા છતાં પણ 500ની આજુબાજુનો જે ટાર્ગેટ હતો એમાંથી 200 જેટલા બ્લડ આપણે લઈ શકીએ છીએ, બ્લડ ડોનેટ કરી શકીએ છીએ. અને સાથે લગભગ 300ની આજુબાજુ નિદાન જે લોકોને જરૂરિયાત હતી એમાં નિદાન કેમ્પનું આયોજન થયું છે, જેની અંદર ફ્રીમાં મેડિસિન પણ શ્રી જસાભાઈ બારડ તરફથી વિતરણ થયેલું છે. નિદાનની વાત કરીએ તો રાજકોટના ખ્યાતનામ સિવિલ હોસ્પિટલના હૃદયરોગના ડૉક્ટરો, જનરલ સર્જન, જનરલ ફિઝિશિયન્સ, પછી ન્યુરોલોજીસ્ટના ડૉક્ટર્સ, ગાયનેક પીડિયાટ્રિશિયન ડૉક્ટર્સ. જે 16મી પુણ્ય તિથિ નિમિત્તે શું કહેશો? અમારા ચિરંજીવી પુત્ર ભરતભાઈ બારડ જેઓ ડૉક્ટરીમાં MBBSમાં બોમ્બેમાં ખ્યાતનામ મેડિકલ કોલેજ DY પાટીલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. 19/7/2008ના રોજ તેમના મિત્ર મંડળ સાથે ગોવા ફરવા ગયેલા. તેમાં ફરવા જતાં ત્યાં ગોવાના બીચમાં તેઓ સર્કલ સાથે મોજ મજાની સાથે નાહવા પણ ગયેલા. અંદર જે ખેવના કરી છે એ પરિપૂર્ણ કરવા માટે દર વર્ષે એને શ્રદ્ધાંજલિ રૂપમાં અમે લોકોની સેવા માટે તલપકડ છીએ, હૃદયથી સેવા કરીએ છીએ અને અમે કાયમીને ધોરણે આ સેવા ચાલુ રાખવા અમને ભગવાન સોમનાથ શક્તિ આપે એવી અભ્યર્થના. જે ડૉક્ટરીમાં અભ્યાસ કરતા હતા એ પૈકીના 9 જણા સાથે મળી અને આનંદ કરવા માટે ત્યાં પ્રવાસમાં ગયેલા. પરંતુ કુદરતની કંઈક ઈચ્છા એવી હશે કે તેમાં હાઈટાઈટ હોવાને નાતે, કારણ કે 7મો મહિનો એટલે ગોવાનો દરિયો હંમેશા તોફાની હોય છે, છતાં તેઓ ત્યાં ગયા અને એમાંથી 9માંથી 3 જણા, 3 ડૉક્ટર, એક બોમ્બેના, એક રાજસ્થાન અને એક ગુજરાતના. એટલે ગુજરાતમાં મારા સોસાયટીના જે એના મારફતે બ્લડ ડોનેટ કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવી હતી. અમે આ બ્લડ ડોનેશન સાથે સર્વરોગ નિદાન કેમ્પની જે આયોજન કર્યું, અતિશય વરસાદ હોવા છતાં સેંકડો લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો. સાથે બ્લડ ડોનેટમાં મને અત્યાર સુધીમાં હજી બ્લડ ડોનેટ ચાલુ છે કાર્ય, તો 200 બોટલ 200 યુનિટ સુધી તો બ્લડ ડોનેટ થઈ ગયેલું છે અને હજી પણ થશે. અને આ વિસ્તારના લોકોને સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટ જવું ન પડે. આ વિસ્તારમાં દરેક ફેકલ્ટીના ડૉક્ટરો આવે અને જે સારવાર અને જે દવા પણ આપવાની થાય એ પણ અમારા પરિવાર તરફથી આપવાનું અમે નિર્ણય કરી અને આ કેમ્પ યોજ્યો છે. એની યાદમાં યોજ્યો છે અને અમે કાર્યક્રમ 16મી વર્ષ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે. અમે દર વર્ષે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉજવીએ છીએ અને આ વખતે ગયા વર્ષે પણ વરસાદ પુષ્કળ હતો, આ વર્ષે પણ વરસાદ
પુષ્કળ હોવા છતાં ગીર સોમનાથ જિલ્લાના તમામ જ્ઞાતિના બાળકો અમે સર્વરોગ નિદાન કેમ્પ કે સિનર્જીવી હોસ્પિટલ, જે આખી હોસ્પિટલના તમામ ફેકલ્ટીના ડૉક્ટરો ગઈકાલે સાંજથી આવી ગયેલા, સાથે બચી ગયા હતા. આજે એની 16મી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સૂત્રાપાડા મુકામે અમારા પરિવાર તરફથી યોજવામાં આવ્યો છે. અમારા પરિવારનો મુખ્ય અમે જીવન જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ વાત તો અમે ભૂલી શકવાના નથી. પણ ભરતભાઈ એક નિખાલસતાથી 21 વર્ષની ભર યુવાને આ વિસ્તારમાં એક ડૉક્ટર તરીકેની સેવા આપવા માટે એનો ધ્યેય હતો અને એ ધ્યેય સાથે અકસ્માતે આ મૃત્યુ થયેલું. ભરતભાઈને નામે અમે શૈક્ષણિકમાં અમારા પરિવારમાં શ્રેષ્ઠ અભ્યાસ કરેલો, એટલે શૈક્ષણિક સંસ્થા જે પ્રાઇમરીથી માંડી અને કોલેજની તમામ ફેકલ્ટીઓ એના નામે ડૉક્ટર ભરત બારડ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને નામે એ નામાકરણ પણ કરેલ છે અને અત્યારે સંસ્થા ચાલે છે અને કાયમી એની યાદ રહે અને અમારા જીવનમાં કાયમીને માટે અમને ભગવાન સોમનાથ શક્તિ આપે કે જેની અમારા સન ભરતભાઈ જે એની જે અપેક્ષા